Friends, welcome to the e-class of Sheikh Khimiram Das Kanya Vidyalaya. Today we are going to start our lessons from supplementary reader Flamingo. Formerly I instructed you to purchase Flamingo from the market. Now from today we are going to start lessons from Flamingo. It is a supplementary reader and actually the students have to prepare the lessons from Flamingo himself. The teacher will only guide them, but in reality you all will have to prepare all the lessons. તમારે જ આના બધા લેશન તૈયાર કરવાના હોય છે. શિક્ષક તરફથી માત્ર માર્ગદર્શન આપવામાં આવતું હોય છે, પણ શક્ય એટલું જલ્દી અને વધુમાં વધુ માર્ગદર્શન આપવા માટે અમે અહીંથી પ્રયત્ન કરતા રહીશું. બરાબર. હવે તમારી ફ્લેમિંગોમાં આજે આપણે સેકન્ડ રીડમાંથી લઈએ. ફ્લેમિંગો માય ફ્રેન્ડ. રીડ નંબર 2, ફ્લેમિંગો માય ફ્રેન્ડ. ફ્લેમિંગો આપણે અહીં બધા કચ્છના લોકો ફ્લેમિંગોથી જાણકાર છીએ. ફ્લેમિંગોની કેટલીક જાતિઓ પણ આવતી હોય છે જે તમે જોયેલા હશે. કદાચ એના વિશે તમે ડિટેલ નહીં જાણતા હોય, પરંતુ આ લેશન આપણે ભણીએ ત્યાં સુધી તમે કદાચ એના વિશેની ઘણી બધી બાબતો વિશે માહિતગાર થઈ જશો. ઓકે. તમારે ટેક્સ્ટ બુકના પેજ નંબર 4 ઉપરથી હાલ ધ્યાન આપવાનું છે. જો બ્રેકેટમાં શરૂઆતની ઇન્ફોર્મેશન આપેલી છે. ટુડે ઇઝ 20th જાન્યુઆરી પેંગ્વિન અવેરનેસ ડે. આજે 20 જાન્યુઆરી પેંગ્વિન જાગૃતિ દિવસ છે. The students of different classes are going to present their projects about the penguin in different ways. અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓ પેંગ્વિન વિશે જુદી જુદી રીતે પોતાના પ્રોજેક્ટ્સની રજૂઆત કરવાના છે. ધ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઇઝ ધ ચીફ ગેસ્ટ. રેન્જ ફોરેસ્ટ ઓફિસર મુખ્ય મહેમાન તરીકે આવેલા છે. શાળાની અંદર એક કાર્યક્રમ છે અને પેંગ્વિન અવેરનેસ ડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. 20મી જાન્યુઆરીનો દિવસ છે અને વિદ્યાર્થીઓએ પેંગ્વિનની માહિતી અન્ય સુધી પહોંચાડવા માટે એવા પ્રોજેક્ટ્સ વિવિધ રીતે તૈયાર કરેલા છે. હવે એનું પ્રેઝન્ટેશન જોવાનું છે. સ્ટેજ ઉપર અલગ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ અલગ અલગ વિદ્યાર્થી આવીને પોતાની રજૂઆત કરે છે. બરાબર. હવે શરૂઆતમાં સૂત્રધાર એન્કર આવે છે અને અનાઉન્સ કરે છે, થોડી માહિતી આપે છે. જો ટેક્સ્ટમાં જોતા જાઓ. ફ્રેન્ડ્સ, વી ઓલ આર ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ ઇન ધ યુનિવર્સ. આપણે વધુને વધુ આ અંતરિક્ષમાં રસ ધરાવતા રહીએ છીએ. સમ ઓફ અસ વોન્ટ ટુ નો મોર અબાઉટ લાઈફ ઓન અધર પ્લેનેટ. આપણામાંથી કેટલાક લોકો અન્ય ગ્રહો વિશેના જીવન વિશે પણ રસ ધરાવતા હોય છે. બટ ધેર આર સો મેની ક્રિએચર્સ ઓન અવર પ્લેનેટ. પરંતુ આપણા જ પ્લેનેટ ઉપર એટલા ઘણા બધા સજીવો છે. એન્ડ વી નો લિટલ અબાઉટ ધેમ. અને આપણે તેમના વિશે બહુ નહિવત જાણતા હોઈએ છીએ. Some of our friends have worked a lot to bring some information about the penguin. આપણા મિત્રોમાંથી કેટલાકે પેંગ્વિન વિશેની માહિતી અહીં સુધી લઈ આવવા માટે પુષ્કળ કામ કર્યું છે. વન સચ ક્રિએચર. પેંગ્વિન આ જ પ્રકારનો એક જીવ છે જેના વિશેની માહિતી આપણા સુધી પહોંચાડવા માટે ઘણું કાર્ય કર્યું છે. તે આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ ઇન્વાઇટ નિસર્ગ ઓફ સ્ટાન્ડર્ડ 11. સૌપ્રથમ હું 11મા ધોરણના નિસર્ગને આમંત્રણ આપું છું. હુ ઇઝ વેરી ફોન્ડ ઓફ મૂવીઝ અબાઉટ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. જેને એનિમલ્સ અને બર્ડ્સના મૂવીઝનો ખૂબ જ શોખ છે. તમે બધા નેશનલ જ્યોગ્રાફિક જોતા હશો, ડિસ્કવરી જોતા હશો. તો આ બધા જે ઇન્ટરેસ્ટેડ પર્સન હશે એમને આ બધી ચેનલ્સ અને એના ઉપર આવતી જે ફિલ્મ્સ હોય છે વધારે ઇન્ટરેસ્ટ પમાડતી હોય છે અને બહુ રસથી એ જોતા હોય છે, જેમાં આપણે ઘણું બધું જાણી શીખી શકતા હોઈએ છીએ. હવે સ્ટેજ ઉપર નિસર્ગ આવે છે અને પોતે જે તૈયારી કરી છે પોતે એક્સપ્લેન કરે છે. માત્ર મૌખિક રજૂઆત કરીને ઘણી બધી ઇન્ફોર્મેશન આપે છે. જુઓ. નિસર્ગ સેડ, પેંગ્વિન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ્સ. પેંગ્વિન એક એવું પક્ષી છે કે જે ઉડતું નથી પરંતુ ચાલે છે અને તરી શકે છે. દરેક માહિતી બરાબર ધ્યાન આપીને સમજતા જજો. ધે લીવ ઓન ધ સ્નો ઇન પોલાર રિજિયન્સ. પોલાર રિજિયન્સ એટલે ધ્રુવીય પ્રદેશ. પૃથ્વીનો જે ગોળાર્ધ છે એમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, સૌથી ઉપર અને સૌથી નીચે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ આવેલા છે. બરાબર. જ્યાં સૂર્યના કિરણો બિલકુલ નહિવત રીતે અથવા તો ત્રાંસા પડતા હોય છે. એટલે આ બંને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે ત્યાં બરફ જમા થયેલો છે, ઠંડુ વાતાવરણ. હવે ત્યાંની વાત કરેલી છે. બરાબર.
ધે લીવ ઓન ધ સ્નો ઇન પોલાર રિજિયન્સ. તે ધ્રુવીય પ્રદેશોમાં, પોલ એટલે ધ્રુવ, પોલાર રિજિયન્સ એટલે ધ્રુવીય પ્રદેશોમાં રહે છે. વેર ધેર ઇઝ નો વેજીટેશન, જ્યાં કોઈ વેજીટેશન એટલે વનસ્પતિ હોતી નથી, કારણ કે છેક નીચે સુધી બરફ જ છવાયેલો હોય, માટી કે રેતનું કોઈ એક કણ પણ જોવા મળતું નથી. એઝ ઇટ કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ, કારણ કે આ વનસ્પતિ આટલી થીજી નાખે તેવી ઠંડી, ફ્રીઝિંગ કોલ્ડ એટલે થીજી નાખે તેવી ઠંડી સહન કરી શકતું નથી. ધેર ડેઝ એન્ડ નાઇટ્સ આર વેરી લોંગ, ત્યાં રાત્રિ અને દિવસો ખૂબ જ લાંબા હોય છે. હિયર અ ડે મીન્સ અવર વીક્સ ઓર ઇવન મંથ્સ, અહીં દિવસનો અર્થ થાય છે આપણા અઠવાડિયાઓ અથવા તો મહિનાઓ પણ. એન્ડ નાઇટ ઇઝ ડાર્કર ફોર અવર મંથ્સ, અને રાત્રિ આપણા મહિનાઓ જેટલી લાંબી હોય છે. હવે તમે સેકન્ડરીમાં ભણી ગયા છો, 8, 9, 10માં તમે જ્યોગ્રાફીમાં ભણી ગયા છો કે 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત્રિ, બરાબર? એનો અહીંયા ઉલ્લેખ થયેલો છે. ધ્રુવીય પ્રદેશો છે તો ત્યાં સૂર્ય ઉદય થતો હોય તો માત્ર ક્ષિતિજ ઉપર તમને જોવા મળે, અને રાત્રિ હોય તો અંધકારમય સમય 4 થી 6 મહિના સુધીનો હોય. યુ મે આસ્ક વાય ધે ડોન્ટ શિફ્ટ હિયર, તો તમે કદાચ એવું પૂછશો કે આ પેંગ્વિન લોકો અહીં કેમ શિફ્ટ થતા નથી. આઈ સપોઝ દે શુડન્ટ, હું માનું છું કે તેમણે એવું ન કરવું જોઈએ. એઝ દે આર સેફ અવે ફ્રોમ અસ, કારણ કે તેઓ આપણાથી દૂર છે તો વધારે સુરક્ષિત છે. બાય ધ વે, આઈ હેવ સીન મેની મૂવીઝ અબાઉટ પેંગ્વિન્સ. જો કે મેં પેંગ્વિન્સ વિશે પણ ઘણા મૂવીઝ જોયા છે. સમ રિયલ વિડીયોઝ, કેટલાક રિયલ વિડીયોઝ પણ જોયા છે. સમ એનિમેટેડ, કેટલાક એના કાર્ટૂન ફિલ્મ પણ જોયેલા છે. સમ ડોક્યુમેન્ટરીઝ, કેટલાક એના દસ્તાવેજી ચિત્રો પણ મેં જોયા છે. બરાબર, તમે નેશનલ જ્યોગ્રાફિક અને ડિસ્કવરી પર જોઈ શકતા હોય છે. ઇન વન ઓફ ધેમ પેંગ્વિન અ લવ સ્ટોરી, તેમાંનું એક મૂવી છે પેંગ્વિન અ લવ સ્ટોરી. અમિતાભ બચ્ચન હેઝ ગિવન હિઝ વોઇસ ઇન ધ બેકગ્રાઉન્ડ. હવે આ મૂવીમાં અમિતાભ બચ્ચને પોતાનો બેકગ્રાઉન્ડમાં અવાજ આપેલો છે. બહુ ફેમસ મૂવી છે, કદાચ તમારા જન્મ પહેલાંની આ વાત કહી શકાય, બરાબર? ઇટ ઇઝ અબાઉટ ધ એમ્પરર પેંગ્વિન. હવે આ મૂવી એમ્પરર પેંગ્વિન વિશે છે. જ્યારે સમય મળે ત્યારે તમે યુટ્યુબ ઉપરથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો. મૂવીનું નામ આપેલું છે પેંગ્વિન અ લવ સ્ટોરી. હિન્દીમાં અને ઇંગ્લિશમાં પણ તમને મળશે, બરાબર? ઇન ધ મંથ ઓફ માર્ચ, મેલ પેંગ્વિન સ્ટાર્ટ ધેર મંથ્સ લોંગ જર્ની ઇન અ બિગ ગ્રુપ. માર્ચ મહિનામાં મેલ પેંગ્વિન્સ એક મોટા સમૂહની અંદર પોતાની મહિનાઓ લાંબી યાત્રા શરૂ કરે છે. ઇટ ઇઝ ધ ટાઈમ વેન પોલાર વિન્ટર સ્ટાર્ટ્સ. આ એ સમય છે કે જ્યારે ધ્રુવીય શિયાળો શરૂ થતો હોય છે. ધ સન સ્ટાર્ટ્સ સેટિંગ, સૂર્ય આથમવાની શરૂઆત થાય છે. ફોર લાસ્ટ 3 months they have been there in the ocean for food. છેલ્લા 3 મહિનાથી તેઓ સાગરમાં જ ભોજન માટે સાગરમાં જ સમય વિતાવેલો હોય. નાઉ ધેર જર્ની સ્ટાર્ટ્સ ફોર ધેર ફિમેલ પાર્ટનર્સ. હવે તેમના ફિમેલ પાર્ટનર્સ માટેની તેમની આ યાત્રાની શરૂઆત થાય છે. હુ આર અવે ફ્રોમ ધેમ, જે તેમના પાર્ટનર એનાથી ઘણા દૂર હોય છે તો એને મળવા માટે તે લોકો મહિનાઓ લાંબી યાત્રા શરૂ કરે છે. તે વોક 1012 કિલોમીટર્સ. તેઓ 1012 કિલોમીટરનું અંતર ચાલે છે. દે વોક ફોર ડેઝ એન્ડ નાઇટ. તેઓ રાત દિવસ ચાલતા જ રહે છે. વેન ટાયર્ડ દે સ્લાઇડ ઓન ધેર સ્ટમક. જ્યારે થાકી જાય ત્યારે તેમના પેટ ઉપર આડા પડી જાય છે. ફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ they have been walking at the same time of the year for their next generation. હજારો વર્ષોથી તેઓ પોતાની ભવિષ્યની પેઢી માટે વર્ષના આ સમયે હંમેશા ચાલતા આવતા હોય છે. ઋતુ પ્રમાણે એમના દર વર્ષે જે કાર્ય પદ્ધતિ છે એ પ્રમાણે લોકો કરતા રહેતા હોય છે. પેઢી દર પેઢી આ ચાલતું રહે. ધેર ડેસ્ટિનેશન ઇઝ ધ સેમ. તેમનું ડેસ્ટિનેશન, પહોંચવા માટેનું નિર્ધારિત સ્થાન એક જ હોય છે. બટ ધ રૂટ મે ડિફર, પરંતુ એના રસ્તા, એના માર્ગ અલગ અલગ હોય છે. એઝ ધ આઇસ ફોર્મેશન કીપ્સ ચેન્જિંગ શેપ. કારણ કે બરફનો જે આકાર છે, બરફનું જે સ્વરૂપ છે તે આકાર બદલતો રહે છે. કારણ કે આખો ધ્રુવીય પ્રદેશ છે અને પાણીની ઉપર પણ બરફ જામેલો હોય, તો બરફનો જેમ આકાર બદલતો જાય તે રીતે એમને પોતાનો માર્ગ બદલવો પડતો હોય. ડિસ્પાઇટ વેધર ગ્રોઈંગ રફર એન્ડ ટફર. હવામાન એકદમ પ્રતિકૂળ અને મુશ્કેલ હોવા છતાં પણ they keep on marching slowly and steadily. તેઓ ધીમે અને એકધારી ગતિથી ચાલતા રહે છે, માર્ચ કરતા રહે છે. મેલ્સ આર લેસ ઇન નંબર ધેન ફિમેલ્સ. મેલ્સની સંખ્યા ફિમેલ્સની સંખ્યા કરતાં ઓછી હોય છે. સો ફિમેલ્સ ફાઇટ વિથ વન અનધર ફોર મેલ્સ. તેથી ફિમેલ્સ મેલ્સ માટે એકબીજામાં ઝઘડા કરતા હોય. બટ મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ. પરંતુ મેલ પેંગ્વિન્સ છે તે એમના પાર્ટનર્સને વફાદાર રહેતા હોય છે. ફોર ઓલમોસ્ટ 8 months they live together. લગભગ 8 મહિનાઓ સુધી તેઓ એક સાથે જ રહેતા હોય છે. ધ પેરેન્ટ્સ
care for their only egg very much against chilling weather, temperature less than -40°C. હવે જે પેંગ્વિન માતા પિતા છે તેમના એકમાત્ર ઈંડાની ચિલિંગ વેધર, થીચવી નાખે તેવું હવામાન અને તાપમાન -40°C પણ ઓછું તાપમાન હોય છે એવી પરિસ્થિતિમાં એકમાત્ર ઈંડાની ખૂબ જ સંભાળ રાખે છે. ઇટ ઇઝ મે, હવે મે મહિનાનો સમય થાય છે, એન્ડ કુલર ધેન બિફોર, અને તે સમય પહેલાં કરતાં પણ વધારે ઠંડો હોય છે. દે કીપ ધેર એગ્સ બિટવીન ધેર ફીટ, તેઓ તેમના આ એકમાત્ર ઈંડાને બે પગ વચ્ચે રાખે છે. એન્ડ કવર્ડ અંડર એક્સટેન્ડેડ સ્કિન, અને આજુબાજુની જે વધારાની ચામડી છે તેની નીચે એ ઈંડાને ઢાંકી દેતા હોય છે. આફ્ટર લેઇંગ એગ્સ the mothers have lost a lot of energy and 1/3 of their body weight. ઈંડું મૂક્યા બાદ જે પેંગ્વિન માતા છે તેણે પોતાની ઘણી બધી એનર્જી અને 1/3 જેટલું વજન પણ એને ગુમાવી દીધું હોય છે. સો they have to go to the ocean for food to survive. એટલે ટકી રહેવું, બચી રહેવું. તેથી પોતાની જાતને ટકાવી રાખવા માટે તેમણે ભોજન લેવા માટે ઓશન, મહાસાગરમાં જવું પડતું હોય છે. વોકિંગ માઇલ્સ ટુગેધર, હજારો માઇલ, ઘણા બધા માઇલ સુધી ચાલીને એમને મહાસાગરમાં જવું પડતું, સો દે હેવ ટુ ગો ટુ ઓશન ફોર ફૂડ ટુ સર્વાઈવ વોકિંગ માઇલ્સ ટુગેધર. ધ ફિમેલ્સ ટ્રાન્સફર ધ એગ ટુ ધ મેલ્સ ટુ કીપ બિટવીન ધેર ફીટ. હવે જ્યારે ફિમેલ મહાસાગરમાં જતા હોય ભોજન માટે ત્યારે એ આ એકમાત્ર ઈંડાને એના પાર્ટનરને, મેલ પેંગ્વિનને આપીને જાય છે, જેથી તે પોતાના બે પગની વચ્ચે એને સંભાળીને સાચવીને રાખે. The process needs a lot of patience, practice and patience. હવે આ પ્રક્રિયા માટે ખૂબ જ પ્રેક્ટિસ અને પેશન્સ એટલે ધીરજની જરૂર પડતી હોય છે. The fathers are now in charge of hatching the eggs. હવે જે પિતા પેંગ્વિન છે તે હવે આ એકમાત્ર ઈંડા હેચિંગ એટલે ઈંડામાંથી બચ્ચું બહાર આવવું, ઈંડું ફૂટીને બચ્ચું બહાર આવવાની પ્રક્રિયા. હવે જે પિતા પેંગ્વિન છે તે આ ઈંડું એમાંથી બચ્ચું ફૂટીને બહાર આવે ત્યાં સુધી એની જવાબદારી હોય છે. ત્યાં સુધી એની જવાબદારી છે એની પ્રોટેક્ટિંગ, એની સુરક્ષા કરવાની, કેરિંગ, સંભાળ રાખવાની, એન્ડ વોર્મિંગ ધેમ, અને તેને હૂંફ આપવાની જવાબદારી મેલ પેંગ્વિનની હોય છે. દે હેવ ટુ બી ઇન ધીસ પોઝિશન ફોર એ મિનિમમ ઓફ 2 months. તેમને ઓછામાં ઓછા 2 મહિના સુધી આ જ સ્થિતિમાં રહેવું પડતું હોય છે. દે પ્રૂવ ધેમસેલ્સ વર્ધી હસબન્ડ્સ એન્ડ ફાધર્સ. તેઓ પોતાની જાતને વર્ધી એટલે વફાદાર પતિ અને પિતા તરીકે સાબિત કરે છે. ધ થિંગ ધેટ ઇમ્પ્રેસ મી મોસ્ટ ઇઝ ધેર કોઓપરેટિવ વે ઓફ ફાઇટિંગ ધ સ્નો સ્ટોર્મ. મને જે બાબત વધારે પ્રભાવિત કરે છે તે તેમનું કોઓપરેટિવ વે, સાથ સહકારની રીત પદ્ધતિથી સ્નો સ્ટોર્મ એટલે બરફના વાવાઝોડા સામે સાથ સહકારની રીતે એકબીજાના સાથ લઈને કઈ રીતે લડવું તે બાબત મને સૌથી વધારે પ્રભાવિત કરે છે. એન્કર છે આપણને કહે છે કે સૌથી વધારે પ્રભાવિત કરનારી બાબત કઈ છે, તો બધા જ પેંગ્વિન્સ એક સાથે સહિયારો પ્રયત્ન કરે છે સ્નો સ્ટોર્મની સામે, બરફના વાવાઝોડાની સામે. વેન ધેર ઇઝ અ સ્ટોર્મ ધ ટેમ્પરેચર ડિપ્સ ટુ લેસ ધેન -80°C. જ્યારે વાવાઝોડું આવતું હોય, સ્ટોર્મ એટલે વાવાઝોડું આવતું હોય ત્યારે તાપમાન ઘટીને -80°C જેટલું થતું હોય છે. એન્ડ ધ સ્પીડ ઓફ ધ વિન્ડ ઇઝ 100 km/h, અને પવનની ઝડપ પણ 100 km/h જેટલી થતી હોય છે. દે બેન્ડ ટુગેધર કીપિંગ ધેર ફેસીસ અવે ફ્રોમ ધ ડિરેક્શન ઓફ કોલ્ડ વિન્ડ. તેઓ ઠંડા પવનની દિશાથી પોતાના ચહેરા દૂર રાખીને એક સાથે વળી જતા હોય છે, ઝૂકી જતા હોય છે. જે તરફ પવન ફૂંકાતો હોય એ તરફ પોતાની પીઠ ફેરી દેશે અને ઝૂકી જશે, વળી જશે. દે લીવ વેરી ક્લોઝ ટુ વન અનધર. તેઓ એકબીજાથી ખૂબ જ નજીક રહે છે. એન્ડ ક્રિએટ બોડી હીટ, અને પોતાના શરીરની ગરમી ઉત્પન્ન કરે છે. દે ફોર્મ અ લાર્જ સર્કલ. તેઓ એક વિશાળ વર્તુળ તૈયાર કરે છે. દે મૂવ ઇન rhythm and each is not an individual but a part of a big organism. તેઓ લયબદ્ધતાથી, રિધમ એટલે લયબદ્ધતાથી આગળ વધતા રહે છે, અને તેમાંનો પ્રત્યેક એ અલગ અલગ નહીં પરંતુ એક મોટા સમૂહનો જ એક ભાગ છે, એ પાર્ટ ઓફ એ બિગ ઓર્ગેનિઝમ. ધે મેક લેયર્સ અગેન્સ્ટ ધ વિન્ડ. પવનની સામે તે લોકો સ્તર તૈયાર કરે છે, લેયર્સ એટલે સ્તર. બટ હુ વિલ બી એટ ધ ફ્રન્ટ રો. પરંતુ આગળની લાઇનમાં કોણ રહેશે? એ લોકોનું એક એવું વર્તુળ બની જતું હોય, બહારનું એક વર્તુળ, પછી એની અંદરનું વર્તુળ, પછી એના પછી અંદરનું વર્તુળ, એ રીતે ગોળાકારે એ લોકો ગોઠવાઈ જતા હોય છે. પણ ફ્રન્ટ લાઇનમાં કોણ રહેશે?
हाँ, तो एमां एनी पण ए लोकोनी सामाजिक व्यवस्था ए लोकोए करेली होय छे। दे कीप ऑन चेन्जिंग देयर पोजिशन, ते लोको तेमनी स्थिति बदलता रहता होय छे। हाँ, पोतानुं स्थान बदलता रहता होय छे। ईच वन विल हेव अ चांस टू बी इन द वॉर्म सेंटर, प्रत्येकने तक मळती होय छे के ते एना हूंफाळा केंद्रमां रहे। एंड ड्यूटी टू बी एट द बॉर्डर्स एज वेल, अने बॉर्डर पर रहेवानी, सीमारेखा पर रहेवानी तेमने ड्यूटी पण फरज पण मळती होय छे। दे हेव टू कीप मूविंग प्रोटेक्टिंग द एग बिटवीन देयर फीट, तेओने पोताना पगनी वच्चे ज आ एकमात्र ईंडाने राखी अने एनी सुरक्षा करता आगळ वधवानुं होय छे। फ्रेंड्स, you can see many other movies like Happy Feet, The Penguin of Madagascar, etc., which attracted me. હવે આ છેલ્લે સમાપનમાં કહે છે કે તમે પેંગ્વિન્સ વિશે ઘણા બધા મૂવી જોઈ શકો છો, જેમ કે અહીંયા નામ આપ્યા છે હેપી ફીટ, ધ પેંગ્વિન્સ ઓફ મડાગાસ્કર વગેરે। એ મને ખૂબ જ આકર્ષણ પમાડે છે। દેટ્સ ઓલ। હવે અહીં એનું વક્તવ્ય પૂરું થયું, બરાબર। હવે ફરી પાછો એન્કર સ્ટેજ પર આવે છે। થેન્ક યુ નિસર્ગ, એનો આભાર માને નિસર્ગનો। હેલ્પ અસ ફાઇન્ડ ધીઝ મૂવીઝ, આ મૂવીઝ જોવા માટે અમને પણ તું શોધવા માટે મદદ કરજે। વી વુડ લાઇક ટુ વોચ ધેમ, અમે પણ તે જોવાનું પસંદ કરીશું। નાઉ લેટ મી ઇન્વાઇટ કંદર્પ, હવે હું કંદર્પને આમંત્રણ આપું, હુ ઇઝ રેડી વિથ એન ઇન્ટરવ્યૂ વિથ અ પેંગ્વિન, જે પેંગ્વિનના ઇન્ટરવ્યૂ સાથે તૈયાર છે। ધૌમ્ય ઓફ ક્લાસ 9 પ્લેઝ ધ રોલ ઓફ અ પેંગ્વિન, 9મા ધોરણનો વિદ્યાર્થી ધૌમ્ય નામ છે, તે પેંગ્વિનનો રોલ ભજી રહ્યો છે। એન્ડ એ સ્મોલ બોય ચૈતન્ય ફ્રોમ ક્લાસ 8 હેઝ બીકમ પેંગી, અ લિટલ પેંગ્વિન, અને 8મા ધોરણનો એક નાનકડો છોકરો જેનું નામ ચૈતન્ય છે તે પેંગી બન્યો છે, એક નાનકડું પેંગ્વિન એને પેંગી બનાવ્યું છે। લેટ્સ વિટનેસ ધ ઇન્ટરવ્યૂ, તો ચાલો આપણે આ ઇન્ટરવ્યૂ જોઈએ। હવે બે વિદ્યાર્થીઓ છે, એ બંનેમાં એક પેંગ્વિન બને છે અને એક નાનકડું પેંગી બન્યું છે, એવા ગેટઅપમાં તૈયાર થયા છે। અને અન્ય એક વિદ્યાર્થી કંદર્પ છે, એમનું ઇન્ટરવ્યૂ લે છે, એમને પ્રશ્નોત્તરી કરે છે, બરાબર। હવે આનો મુખ્ય હેતુ શું છે? બીજા તમામ વિદ્યાર્થીઓને ઘણી બધી બાબતોથી માહિતગાર કરવાના। ખરેખર વાર્તાલાપ આ પક્ષીઓના પેંગ્વિન ના કરી શકતા હોય, પરંતુ એવું એક સર્જન સાહિત્યિક રીતે સર્જન કર્યું છે કે જેનાથી વિદ્યાર્થીઓ એનાથી માહિતગાર બને। કંદર્પ હવે ઇન્ટરવ્યૂ માટે શરૂ કરે છે। કંદર્પ સેઇડ, વેલકમ ટુ અવર વર્લ્ડ પેંગ્વિન્સ, પેંગ્વિન્સ તમારું અમારી દુનિયામાં સ્વાગત છે। પેંગ્વિન સેઇડ, થેન્ક યુ બટ ઇટ ઇઝ વેરી હોટ હિયર, આપનો આભાર, પરંતુ અહીં તો બહુ ગરમી લાગે છે। બાય ધ વે, નાઇસ ટુ મીટ યુ હ્યુમન બીંગ્સ, મનુષ્યો, તમને મળીને ઘણું સારું લાગ્યું। યુ માઇટ હેવ હર્ડ ધેટ વી ધ પેંગ્વિન્સ આર નોટ વેરી મચ અફ્રેડ ઓફ હ્યુમન બીંગ્સ, તમે કદાચ સાંભળેલું જ હશે કે અમે પેંગ્વિન્સ લોકો મનુષ્યોથી બહુ ડરતા નથી, ગભરાતા નથી। કંદર્પ સેઇડ, વેલ યુ ફીલ હોટ બિકોઝ વી હેવ મેડ અવર હેબિટેટ વેરી હોટ, તમને ગરમી લાગે છે કારણ કે અમે અમારું આસપાસનું વાતાવરણ છે, પર્યાવરણ છે, તે અમે ખૂબ જ ગરમ બનાવી દીધું છે। બટ વોટ અબાઉટ યોર હેબિટેટ, પરંતુ તમારા પર્યાવરણનું શું એના વિશેની બાબત શું જાણવાની છે, એના વિશે અમને જણાવો, તમારા હેબિટેટ વિશે। પેંગ્વિન સેઇડ, અવર નેટિવ ઇઝ સાઉધર્ન હેમિસ્ફિયર, અમારું નેટિવ દક્ષિણ ગોળાર્ધ છે। સાઉધર્ન, હા, દક્ષિણ વિભાગનું, હેમિસ્ફિયર એટલે ગોળાર્ધ। અવર મેજર પોપ્યુલેશન ઇઝ ફાઉન્ડ ઇન એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એન્ડ સાઉથ આફ્રિકા, અમારી મોટાભાગની વસ્તી એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકામાં જોવા મળે છે। ઇટ ઇઝ નોટ સો ધેટ વી લીવ ઇન ઓનલી કોલ્ડ ક્લાઇમેટ, માત્ર એવું નથી કે માત્ર અમે ઠંડા હવામાનમાં જ રહી શકતા હોઈએ। કંદર્પ સેઇડ, આઈ હેવ ઓબ્ઝર્વ ધેટ યુ ઓલ ડિફર ઇન સાઇઝ, મેં જોયું છે કે તમે બધા કદમાં અલગ અલગ હોય છે, જુદા જુદા હોય છે। પેંગ્વિન સેઇડ, સી વી આર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ, જો અમે જુદા જુદા પ્રકારના છીએ। એમંગ અસ ધ એમ્પરર પેંગ્વિન આર ધ લાર્જેસ્ટ વિથ 3.7 ફીટ સ્ટેન્ડિંગ હાઇટ, એમાં એમ્પરર પેંગ્વિન છે એ સૌથી મોટું કદ ધરાવતા, જેની ઊંચાઈ છે 3.7 ફીટની। એન્ડ વેઇ અરાઉન્ડ 40 kg, અને વજન આશરે 40 કિલોગ્રામ જેટલું હોય છે। ધ સ્મોલેસ્ટ વન્સ આર ધ ફેરી પેંગ્વિન્સ, સૌથી નાના ફેરી પેંગ્વિન્સ હોય છે, વિથ ઓનલી 16 ઇંચીસ એન્ડ 1 kg વેઇટ, જેનું કદ માત્ર 16 ઇંચ અને 1 કિલો માત્ર વજનના હોય છે। કંદર્પ સેઇડ, આઈ હેવ અ સ્મોલ ક્વેશ્ચન ફોર ધીસ લિટલ પેંગી, કંદર્પે કહ્યું કે હવે મારે આ નાનકડા પેંગીને એક પ્રશ્ન પૂછવો છે। પેંગી, વોટ ડુ યુ ફીલ અબાઉટ યોર કલર, પેંગી, તને તારા કલર વિશે કેવું ફીલ થાય છે? ઇન ધીસ કલરફુલ વર્લ્ડ ડોન્ટ યુ લુક લાઇક એન ઓલ્ડ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, આ રંગીન દુનિયામાં તને એવું નથી લાગતું કે એક જૂનું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હોય એવું તને પોતાના માટે નથી લાગતું? પેંગી સેઇડ,
આઈ વિલ હેવ અ યલો સ્ટ્રીપ વેન આઈ ગ્રો. હું જ્યારે મોટો થઈશ ત્યારે મને ગળા ઉપર એક પીળા રંગની પટ્ટી આવી જશે. યલો સ્ટ્રીપ, પીળા રંગની પટ્ટી આવી જશે. વી વોર્મ અપ બાય ટર્નિંગ અવર ડાર્ક કલર બેક્સ ટુ ધ સન. અમે અમારી ઘેરા રંગની પીઠ સૂર્ય તરફ રાખીને અમારી જાતને હૂંફાળી રાખતા હોઈએ, ગરમ કરતા હોઈએ છીએ. વોર્મ અપ એટલે ગરમ કરવું, હૂંફાળું કરવું. વી આર યુનિક આરન્ટ વી. અમે અજોડ છીએ. શું નથી લાગતું તમને? કંદર્પ સેડ, સોરી આઈ ફરગોટ ટુ સર્વ યુ ટી ઓર કોફી. હા, કંદર્પે કહ્યું કે હું તમને આ કંઈક આપવાનું ભૂલી ગયો. તમે ચા કોફી શું લેશો? હા, ચા કોફી ઓફર કરે મહેમાન ગતિમાં. પેંગ્વિન સેડ, થેન્ક યુ બટ વી નેવર ટેક સચ ફૂડ. આપનો આભાર, પરંતુ અમે આવું કોઈ ભોજન લેતા નથી. વી ફીડ ઓન ક્રિલ સ્ક્વિડ્સ. અમે ક્રિલ એટલે કે એ સ્મોલ એનિમલ વિથ હાર્ડ શેલ્સ, કરચલા. હા, નાનકડું એવું જીવ કે જેની પર કડક આવરણ હોય. એન્ડ સ્ક્વિડ્સ, સ્ક્વિડ્સ એટલે ઝીંગા. સી એનિમલ વિથ લોંગ બોડી. અમે ક્રિલ અને સ્ક્વિડ્સ ઉપર નભતા હોઈએ છીએ, કરચલા અને ઝીંગા ખાઈને જીવતા હોઈએ. સમ ઓફ અસ ઇટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફિશિસ. અમારામાંથી કેટલાક લોકો જુદી જુદી પ્રકારની માછલીઓ પણ ખાતા હોય છે. વી આર વેરી મચ ઇન્ડિપેન્ડન્ટ ફોર અવર ફૂડ. અમે અમારા ભોજનની બાબતમાં બહુ સ્વતંત્ર મિજાજી છીએ. પેંગ્વિન સેડ, કંદર્પ સેડ, એની મેસેજ ફોર મેનકાઇન્ડ. માનવજાત માટે કોઈ મેસેજ આપશો? પેંગ્વિન સેડ, યસ આઈ વોઝ વેરી મચ શોક્ડ વેન આઈ હર્ડ અબાઉટ ફિમેલ ફર્ટિસાઇડ. જ્યારે મેં ફિમેલ ફર્ટિસાઇડ એટલે સ્ત્રી ભ્રૂણ હત્યા, કિલિંગ હ્યુમન બિફોર બર્થ, અમે જ્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે સાંભળ્યું ત્યારે મને ખૂબ જ આઘાત લાગ્યો. વી હેવ મોર ફિમેલ્સ દેન મેલ્સ. અમારે તો મેલ્સ કરતાં ફિમેલ્સની સંખ્યા વધારે હોય છે. ધ સેકન્ડ થિંગ આઈ વોઝ શોક ટુ નો અબાઉટ વોઝ એચઆઈવી. બીજા નંબરે એચઆઈ વિશે જાણીને મને વધારે આઘાત લાગ્યો. વી ડોન્ટ હેવ ઇટ. અમને તે થતું નથી. બિકોઝ વી આર લોયલ ટુ અવર લાઈફ પાર્ટનર્સ. કારણ કે અમે અમારા લાઈફ પાર્ટનર્સને ખૂબ જ વફાદાર હોઈએ છીએ. લોયલ એટલે વફાદાર. એ પેંગ્વિન કીપ્સ ધ સેમ મેટ ફોર લાઈફ ટાઈમ. પેંગ્વિન જીવન પર્યંત એક જ સાથીદાર રાખતા હોય છે. કંદર્પ સેડ, ઇઝ ધેર એનીથિંગ યુ કેન લર્ન ફ્રોમ અસ. તમે અમારી પાસેથી કંઈ શીખી શકો ખરા? પેંગ્વિન સેડ, નો નોટ મચ. કંઈ વધારે એવું વિશેષ નહીં. વી લીવ, અમે જીવન જીવીએ છીએ. વી વોન્ટ ટુ લીવ, અમે જીવન જીવવા ઈચ્છતા હોઈએ છીએ. એન્ડ વી શુડ લીવ અ નેચરલ લાઈફ. અને અમારે એક નેચરલ લાઈફ, કુદરતી જીવન જીવવું જોઈએ. ઇફ વી એડોપ્ટ યોર ટેકનોલોજી વી વિલ બી કિલ્ડ. જો અમે આપની ટેકનોલોજીને અપનાવીએ, એડોપ્ટ એટલે અપનાવવું, જો અમે તમારા લોકોની ટેકનોલોજી અપનાવીએ તો અમે માર્યા જઈએ. ઇફ વી યુઝ રૂમ હીટર્સ ધ ઓશન્સ વિલ ઓવરફ્લો. જો અમે રૂમ હીટર્સનો ઉપયોગ કરીએ તો મહાસાગરો ઉભરાવા લાગશે, કારણ કે આજુબાજુનો બરફ પીગળી જાય. યટ આઈ હેવ ઓબ્ઝર્વ વન થિંગ. તેમ છતાં મેં એક બાબતનું નિરીક્ષણ કર્યું છે. યોર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ રિડ્યુસ ઇન્ફન્ટ મોર્ટાલિટી. તમારી સરકાર, ઇન્ફન્ટ એટલે નવજાત બાળક અને મોર્ટાલિટી એટલે મૃત્યુદર, તમારી સરકાર બાળ મૃત્યુદર ઘટાડવાનો પ્રયત્ન કરી રહી છે. રિડ્યુસ એટલે ઘટાડવું. વી હેવ ટુ લર્ન ફ્રોમ યુ અબાઉટ ઇટ. અમારે તમારી પાસેથી આ બાબત વિશે શીખવાનું છે. અવર લોંગેટિવિટી ઇઝ 15 to 20 years. અમારું દીર્ઘાયુષ્ય, લોંગેટિવિટી એટલે દીર્ઘાયુષ્ય 15 થી 20 વર્ષનું હોય છે. બટ અરાઉન્ડ 90% ઓફ અવર ચિલ્ડ્રન ડાય બિફોર ધે કમ્પ્લીટ 1 year. પરંતુ અમારા 90% જેટલા બાળકો 1 વર્ષ પૂરું કરતાં માર્યા જતા હોય છે. ગર્લ્સ એટલે કે સી બર્ડ છે, એનું નામ છે ગર્લ્સ. ગર્લ્સ ઇટ 40% ઓફ આફ્રિકન પેંગ્વિન એગ્સ. ગર્લ્સ નામના દરિયાઈ પક્ષી છે તે 40% આફ્રિકન પેંગ્વિનના એગ્સ, ઈંડા છે, ખાઈ જાય છે. વેન ઇન ધ વોટર વી મે બી ઇટન બાય લેપર્ડ સીલ્સ, ફર સીલ્સ, સી લાયન્સ, શાર્ક ઓર કિલર વેલ્સ. જ્યારે અમે પાણીમાં હોઈએ ત્યારે અમને લેપર્ડ સીલ્સ, ફર સીલ્સ, સી લાયન્સ, શાર્ક અથવા તો કિલર વેલ્સ દ્વારા અમારો શિકાર કરવામાં આવે છે, મારી નાખવામાં આવે છે. કંદર્પ સેડ, પેંગી, ફાઇનલી કેન યુ સિંગ સમથિંગ ફોર અસ. તું અમારા માટે કોઈ ગીત ગાઈ શકે? હવે અહીંયા પેંગી છે નાનકડું, એ એના લોકો માટે ગીત ગાય છે. હાય આઈ એમ લિટલ પેંગ્વિન. તમે લોકો ટ્રાય કરશો અને રાઇમ છે એક, તમે એને લયબદ્ધ રીતે ગાઈ શકો છો. હું તમને સમજાવી દઉં છું એના વર્ડિંગ. હાય આઈ એમ લિટલ પેંગ્વિન. હું નાનકડું પેંગ્વિન છું. બ્લેક એન્ડ વ્હાઇટ, મારો રંગ બ્લેક એન્ડ વ્હાઇટ છે. સ્ટાઉટ એન્ડ ફ્લફી, મજબૂત છું અને રૂવાવાળું એકદમ લીસું છું. વોટ અ સાઇટ, કેટલું સરસ લાગે છે. આઈ કાન્ટ ફ્લાય, હું ઉડી શકતો નથી. બટ આઈ લવ ટુ સ્વિમ, પરંતુ મને તરવાનું પસંદ છે. સો આઈ વિલ વેડલ ટુ ધ વોટર એન્ડ ડાઇવ રાઇટ ઇન.
તેથી હું પાણીની અંદર છપછપિયા કરીશ, પાણીની અંદર ડાઈવ ડૂબકી લગાવીશ. બ્લેક એન્ડ વ્હાઇટ, અમે તો બ્લેક એન્ડ વ્હાઇટ કલરના છીએ. સ્ટાઉટ એન્ડ ફ્લફી, વોટ અ સાઇડ, કેટલું સરસ દ્રશ્ય લાગે છે. આઈ કાન્ટ ફ્લાય, રિપીટ થઈ છે લાઇન્સ. બટ આઈ લવ ટુ સ્વિમ, સો આઈ વિલ વેડલ ટુ ધ વોટર એન્ડ ડાઈવ રાઇટ ઇન. બરાબર. અહીંયા વેડલનો આપેલું છે અર્થ, વોક વિથ શોર્ટ સ્ટેપ્સ એન્ડ સ્વિંગિંગ બોડી. નાનકડા ડગલા ભરીને શરીર ડોલાવતા ચાલવું. સ્ટાઉટ એટલે ફેટ એન્ડ સ્ટ્રોંગ, એકદમ મજબૂત અને ફેટ. હવે એન્કર આ ઇન્ટરવ્યૂમાં પેંગ્વિન અને પેંગ્વિનનો આભાર માને છે. એન્કર સેડ, થેન્ક યુ કંદર, ધૌમ્ય એન્ડ ચૈતન્ય. હવે આ ત્રણેય વિદ્યાર્થીઓ છે, એમણે સરસ રીતે રોલ ભજવીને ઇન્ટરવ્યૂ દ્વારા ઘણી બધી ઇન્ફોર્મેશન આપી એટલે એનો આભાર માન્યો. નાવ આઈ પ્રેઝન્ટ પિયુષ. હવે હું પિયુષને અહીંયા રજૂ કરું છું. હુ હેઝ વર્ક વેરી મચ વિથ પાવર પોઈન્ટ. જેણે પાવર પોઈન્ટનો ઉપયોગ કરીને ઘણું બધું કામ કરી બતાવ્યું છે. હી વિલ શો યુ સમ સ્લાઇડ્સ અબાઉટ પેંગ્વિન્સ. તે તમને પેંગ્વિન્સ વિશેની કેટલીક સ્લાઇડ્સ બતાવશે અને પછી એ પિયુષને ઇન્વાઇટ કરે છે સ્ટેજ ઉપર. પિયુષ પોતાની બધી પ્રોજેક્ટર વગેરે કમ્પ્યુટર છે બધું સ્ક્રીન પર તમને બતાવે છે સ્લાઇડ્સ. પિયુષ સેડ, આઈ એમ હિયર વિથ સમ સ્લાઇડ્સ અબાઉટ પેંગ્વિન્સ. પેંગ્વિન્સ વિશેની કેટલીક સ્લાઇડ સાથે હું અહીં આવ્યો છું. ધેર ફોટોગ્રાફ્સ એન્ડ ધેર કેરેક્ટરિસ્ટિક્સ. તેમના ફોટોગ્રાફ્સ પણ છે, તેમની કેરેક્ટરિસ્ટિક, તેમની લાક્ષણિકતાઓ પણ મારી પાસે તમને બતાવવા માટેની છે. ધેર આર 17 સ્પેસીઝ. પેંગ્વિનની કુલ 17 પ્રજાતિઓ હોય છે. લેટ્સ મીટ સમ ઓફ ધેમ હિયર. તો આપણે તેમાંથી કેટલીક પ્રજાતિઓને અહીં જોઈએ. સૌથી પહેલી પ્રજાતિ છે એમ્પેરર પેંગ્વિન. સાઇઝ 112 સેન્ટીમીટર. પ્રે એટલે તેનો શિકાર, ફિશિસ એન્ડ સ્ક્વિડ્સ. પ્રિડેટર્સ એના શિકારીઓ કયા છે? તો લેપર્ડ સીલ્સ, કિલર વેલ્સ, સ્કુઆસ. સ્કુઆસ એટલે કે લાર્જ સીબર્ડ, મોટું દરિયાઈ પક્ષી છે. પોપ્યુલેશન અબાઉટ 2,70,000 to 3,50,000. બરાબર. સેકન્ડ નંબર આપેલી છે સ્લાઇડ એડિલી પેંગ્વિન. એડિલી પેંગ્વિનનો સાઇઝ જુઓ, 46 to 61 સેન્ટીમીટર. પ્રે એનો શિકાર કયો છે? તો પ્રાઇમરીલી ક્રિલ, ઓલ્સો સ્ક્વિડ્સ એન્ડ ફિશિસ. પ્રિડેટર્સ એના શિકારીઓ છે લેપર્ડ સીલ્સ, સ્કુઆઝ. એની પોપ્યુલેશન જુઓ વિશ્વમાં અબાઉટ 40 lakh to 52 lakhs. જેન્ટો પેંગ્વિન. જેન્ટો પેંગ્વિનની સાઇઝ આપેલી છે 61 to 76 સેન્ટીમીટર. પ્રે એનો શિકાર છે ક્રિલ એન્ડ સ્ક્વિડ્સ. પ્રિડેટર્સ એના શિકારીઓ છે સ્કુઆઝ, લેપર્ડ સીલ્સ, એન્ટાર્કટિક ફર સીલ્સ, ન્યૂઝીલેન્ડ સી લાયન્સ, સાઉથર્ન સી લાયન્સ. એની પોપ્યુલેશન એસ્ટિમેટેડ, અંદાજિત તેની વસ્તી વિશ્વમાં 3,14,000 બ્રીડિંગ પેર્સ. જે ઈંડા મૂકતી હોય તેવી 3,14,000 જેટલી જોડી, જોડીમાં પુખ્ત વયના હોય તે. રોક હોપર પેંગ્વિન. સાઇઝ એની છે 41 to 46 સેન્ટીમીટર. પ્રે એટલે તેનો શિકાર જુઓ તો ફિશિસ, સ્ક્વિડ્સ. પ્રેડેટર્સ ન્યૂઝીલેન્ડ ફર સીલ્સ, ન્યૂઝીલેન્ડ સી લાયન્સ, સાઉથર્ન સી લાયન્સ, સ્કુઆસ, ગર્લ્સ. વિશ્વમાં તેની વસ્તી પોપ્યુલેશન જુઓ અબાઉટ 73,40,000 મેચ્યોર ઇન્ડિવિડ્યુઅલ્સ. એન્કર સેડ, વેલ ડન પિયુષ. પિયુષે ઘણી બધી સ્લાઇડ્સ બતાવી અને પછી એન્કર એનો આભાર માને છે. બહુ સરસ. એટ ધ એન્ડ ઓફ ધ સેલિબ્રેશન પૃથા હેઝ સમ ક્વેશ્ચન્સ ફોર યુ. પૃથા નામની એક વિદ્યાર્થીની છે, એને તમને થોડાક પ્રશ્નો પૂછવાના છે. પૃથા ડિલિવર્સ ક્વેશ્ચન્સ ટુ ઓલ. હવે પૃથા આવી અને ત્યાં બધાને પ્રશ્નો પૂછે છે. ફ્રેન્ડ્સ, યુ હેવ ગોટ ક્વેશ્ચનરીઝ. હવે તમને અહીં પ્રશ્નોત્તરી આપવામાં આવી છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. તમે આ પ્રશ્નોના જવાબ આપો. ધ ફાસ્ટેસ્ટ એન્ડ ઓફકોર્સ ધ ટ્રુએસ્ટ ફિંગર ફર્સ્ટ. બહુ ઝડપથી અને અલબત્ત સાચો જવાબ હશે તેને પ્રથમ તક આપવામાં આવશે ટુ વિન ધ પ્રાઇઝ. ઇનામ જીતવાની તેને પ્રથમ તક આપવામાં. ધ બ્રેકેટ એટ ધ ટોપ વિલ હેલ્પ યુ. સૌથી ઉપર જે બ્રેકેટ આપેલું છે એ તમને મદદ કરી શકે છે. જો બ્રેકેટમાં ચીક એટલે નાના બચ્ચાની વાત થાય છે. પેંગ્વિન, સાઉન્ડ એટલે અવાજ, વિંગ્સ એટલે પાંખો, અને બેટ એટલે આમ તો ચામાચીડિયું થાય. બરાબર. હવે તમારે આમાં પ્રશ્નો જોતા જવાનું છે. વિચ ઓર્ગન હેલ્પ પેંગ્વિન્સ ફોર સ્વિમિંગ. પેંગ્વિનને તરવા માટે કયું અંગ મદદરૂપ બને છે? તો એની વિંગ્સ એને મદદરૂપ બને છે. બરાબર. વિચ ઇઝ ધ ઓનલી એનિમલ ઇન ધ વર્લ્ડ ધેટ કેન ફ્લાય. વિશ્વમાં એવું કયું એકમાત્ર પ્રાણી છે કે જે ઉડી શકતું હોય છે? તો બેટ એટલે ચમાચીડિયું. ચમાચીડિયું એ પક્ષીનું એક પ્રાણી છે જે માત્ર ઉડી શકે છે. નંબર 3,
વિચ ઇઝ ધ ઓનલી બર્ડ ઇન ધ વર્લ્ડ ધેટ કાન્ટ ફ્લાય? વિશ્વમાં એકમાત્ર એવું પક્ષી કયું છે કે જે ઉડી નથી શકતું? તો એનામાં આવશે પેંગ્વિન. નંબર 4, વોટ વિલ યુ કોલ અ બેબી પેંગ્વિન? હા, બેબી પેંગ્વિન છે અને તમે શું કહેશો? તો એના માટે આવશે ચીક. ઓલ ધ પેંગ્વિન્સ લુક અલાઇક. બધા જ પેંગ્વિન્સ એક જ જેવા લાગતા હોય છે. વોટ હેલ્પ્સ ધેમ રેકોગ્નાઇઝ ધેર મેટ્સ ઓર કિડ્સ? તો તેના સાથીદારો અને બચ્ચાને ઓળખવા માટે કઈ બાબત મદદરૂપ બનતી હોય છે? તો તેમનો સાઉન્ડ, તેમનો અવાજ છે, એના ઉપરથી લોકો એકબીજાને ઓળખી શકતા હોય છે. નંબર 6, ઇઝ પેંગ્વિન અ મેમલ? શું પેંગ્વિન એ સસ્તન જીવ છે? યસ ઓર નો? હા, પેંગ્વિન એ પક્ષી છે પણ એ સસ્તન નથી. વિલ યુ લાઇક ટુ જેલ અ પેંગ્વિન એઝ યોર પેટ ઓર ઇન ધ ઝૂ ઓર ઇન ધ એક્વેરિયમ? તમે કોઈ પેંગ્વિનને તમારા પાલતુ તરીકે અથવા તો પ્રાણી સંગ્રહાલયમાં અથવા તો એક્વેરિયમમાં રાખવાનું પસંદ કરશો? યસ ઓર નો? એ તમારી પ્રેફરન્સથી જવાબ આપી શકો છો. નંબર 8, પેંગ્વિન્સ લીવ ઓનલી ઓન ધ સ્નો? પેંગ્વિન્સ માત્ર બરફ ઉપર રહેતા હોય છે. વાત સાચી કે ખોટી? તમારે ને કે એવું એ લોકો માત્ર બર્ફીલા પ્રદેશોમાં રહેતા હોય એવું નથી. એટલે માત્ર સ્નો ઉપર રહેતા હોય નથી, તો એ કોઈ પણ જગ્યાએ રહી શકતા હોય, એટલે એમાં ફોલ્સ આવશે. નંબર 9, ધેર વિંગ્સ આર યુઝલેસ? તેમની પાંખો નકામી છે. ઉડવામાં કામ નથી આવતી, પરંતુ એને તરવામાં અને બેલેન્સ જાળવવામાં કામમાં આવે છે, એટલે એ ફોલ્સ છે. નંબર 10, સમ પેંગ્વિન્સ આર ફાઉન્ડ ઇન હિમાલયાસ ટુ? કેટલાક પેંગ્વિન્સ હિમાલયમાં પણ જોવા મળે છે? બિલકુલ નહીં, અહીંયા કોઈ ઇન્ડિયામાં છે જ નહીં પેંગ્વિન, એટલે અહીંયા ફોલ્સ આવશે. ફ્રેન્ડ્સ, થિંક ઓફ અવર પેંગ્વિન ફ્રેન્ડ્સ. તમે આપણા પેંગ્વિન ફ્રેન્ડ્સ વિશે વિચારો. રીડ અબાઉટ ધેમ, તેમના વિશે વાંચો. સર્ચ ફોર ટેક્સ્ટ બુક ઓર ફોટોગ્રાફ્સ ઓર વિડીયો અબાઉટ ધેમ ઓનલાઈન ઉપર તમે એના ફોટોગ્રાફ, વિડીયોઝ વગેરે તમે સર્ચ કરો. વોટ એવર યુ લાઈક, તમને જે પસંદ હોય તે. બટ ડુ સમથિંગ પેંગ્વિનિશ, પરંતુ તમે પેંગ્વિન જો કંઈક કરી બતાવો એન્ડ એન્જોય ધ પેંગ્વિન અવેરનેસ ડે, અને પેંગ્વિન અવેરનેસ ડેને એન્જોય કરો. ઓકે, તમે આમાંથી ક્વેશ્ચનની તૈયારી તમારે કરવી પડશે, કારણ કે જે સમય રહેશે એ પ્રમાણે આ બધું સેલ્ફ સ્ટડીનું